નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યુત વિભાગ ભરતી 2024-25 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો 12 પાસ પર ભરતી થવાની છે। જગ્યાઓ જોવા જઈએ તો 2573 જગ્યાઓ ઉપર ભરતી થશે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/1/2025। કઈ છે તો 23/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં મધ્યપ્રદેશ વેસ્ટ ઝોન ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ ગ્રુપ સી અને ડીની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે। જેમાં આમાં ઓફિસ આસિસ્ટન્ટ, લાઇન એટેન્ડન્ટ, સિક્યુરિટી સબ ઇન્સ્પેક્ટર, જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ લો ઓફિસર, પ્લાન્ટ આસિસ્ટન્ટ, ડ્રગ કોઓર્ડિનેટર ભરતીનો સમાવેશ થાય છે। જેમાં સ્ટોર આસિસ્ટન્ટ, ટ્રેની, જુનિયર સ્પીડ રાઇટર, ANM ટ્રેસર, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, રેડિયોગ્રાફર, સિક્યુરિટી લોઝર વગેરેની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ માટે સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે। આ ભરતી માટે 25 ડિસેમ્બરથી અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ જોવા જઈએ તો વીજળી વિભાગની ભરતીમાં અરજી ફી શું રહેવાની છે, તો આ ભરતીમાં સામાન્ય શ્રેણી અને અન્ય રાજ્યોના ઉમેદવારો માટે અરજી ફી ₹1200 રાખવામાં આવેલી છે, જ્યારે SC, ST અને OBC, વિકલાંગ અને EWS ઉમેદવારો માટે મધ્યપ્રદેશના વતનીની અરજી ફી ₹600 રાખવામાં આવી છે। ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે। ત્યારબાદ શું છે, વિદ્યુત વિભાગની ભરતીની વય મર્યાદા શું રહેવાની છે, તો આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે અને પદો અનુસાર મહત્તમ વય 40 વર્ષ રાખવામાં આવી છે, જેમાં વય 1 જાન્યુઆરી 2025ના રોજ ગણવામાં આવશે। સરકારી નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે। ત્યારબાદ જોવા જઈએ તો વિદ્યુત વિભાગની ભરતી શૈક્ષણિક લાયકાત, તો આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત 10મી 12મી પાસથી લઈને સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા સુધીની કરેલી હોવું જોઈએ, જેમાં ઉમેદવારો સત્તાવાર સૂચનામાંથી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે। વધુ જાણકારી માટે તમારે તે જે લિંક છે તેની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ જોવા જઈએ તો વીજળી વિભાગની ભરતી પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી, જેમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલના આધારે, એટલે કે મેડિકલ તમારો ટેસ્ટ કરવામાં આવશે અને એના આધારે તમારું જે પસંદગી પ્રક્રિયા એ થવાની છે। ત્યારબાદ જોવા જઈએ તો વીજળી વિભાગ ભરતી અરજી પ્રક્રિયા, તો તમારે અરજી કેવી રીતે કરવાની છે, તો ઇલેક્ટ્રિસિટી વિભાગની ભરતી માટે ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તેઓએ અધિકૃત સૂચના સંપૂર્ણપણે જોવી પડશે અને તેમની યોગ્યતાની ખાતરી કર્યા પછી તેઓએ અરજી લિંક પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે ઉમેદવારોએ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। ત્યારબાદ તેમને તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તેમને તમામ માહિતી ભર્યા બાદ અરજી ફી ભરવાની રહેશે। અંતે અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો અને તેને ભવિષ્ય માટે સુરક્ષિત સાચવી રાખવાની રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।